એક કાગળમાં તમે રામ લખો અને પછી એના ઉપર 100ની નોટ મૂકી દો, રામ દેખાય? ના દેખાય. બ્રહ્મ લખો, 500ની નોટ મૂકો, છે નીચે બ્રહ્મ, 500ની નોટ જોવા નથી. પછી કેટલાની આવે નોટ? 2000 વાળી બંધ થઈ ગઈ. પછી જે બીજી 500ની રાખો ને આપણે એનો ઉપર. એક 100ની નોટ નીચે રામ હોય એને દેખાવા નથી દેતું. થપ્પીઓ ને થપ્પીઓ કેમ રામને દેખાવા દેશે? એ જ મોટો પ્રશ્ન. એટલા માટે ઉપનિષદકાર કહે છે કે સુવર્ણના લીધે આ સત્ય છુપાઈ ગયું છે, એ ઢંકાઈ ગયું છે, એટલે દેખાતું નથી. આ સોનાનો પહાડ શ્રી હનુમાનજી મહારાજ હવે જ્યાં જ્યાં જાય છે ત્યાં પોતે સોનાના, હવે લંકામાં જશે એ પણ સોનાના, અને માં જાનકી જેને મળવા જશે હનુમાનજી, એ માં પણ સ્વર્ણકાયી છે, સ્વર્ણદેહી છે. પણ મહાપુરુષની કસોટી ત્યાગે નહીં, એને સોનાનો ત્યાગ કર્યો. હાથ એમ ફેંકી નથી દીધું, નહીં 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 નહીં, પગે નહીં અડતા, એમ ન કર્યું, અડી લ્યો હાલો ને. એને તિરસ્કાર ન કર્યો, હાથ પહેર્યો, બહુ સરસ, પણ મને આરામ, અત્યારે મારું કાર્ય અટકે છે એટલે હું જઈશ. આ સૂત્ર લાગુ પડે છે પુરુષની પરીક્ષાની. ત્યાગે ના, નીકળી ગયા. પછી શીલે ના, સુરસા આવી, દેવતાઓએ મોકલી સુરસાને. સુંદરકાંડના પ્રસંગો આપ સૌ જાણો છો. અને હનુમાનજી મહારાજની સામે મોઢું પોળું કરીને આજે મને દેવતા ખોરાક આપ્યો છે, હું તને ખાઈ જઈશ. પર શ્રી હનુમાનજીને ખાઈ જવા માટે 1 યોજન મુખ પોળું કર્યું. કથા તમે જાણો છો. હનુમાનજી ડબલ થયા, પેલી વળી ડબલ થઈ. હનુમાનજી 32 યોજન થયા. સુરસાએ 100 યોજન મુખ પોળું કર્યું અને હનુમાનજી એકદમ નાનકડા થયા. સુરસાને શીલથી જીતી. શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ન પડે, સ્મરણમાં પડે. શીલવાનનું એને શીલે જીતી લીધી. આપણે કોની સ્પર્ધા કરવાની? જીવ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી ચૈતન્ય પરંપરાના 2 મહાપુરુષ, અને એમાં સનાતન ગોસ્વામી મૂર્ધન્ય પંડિત વૃંદાવનમાં છે. કાશીના એક દિગ્ગજ પંડિત, તમામ શાસ્ત્રોને ઘૂંટીને પી ગયેલા. હકીકતમાં એ વૃંદાવન જાય છે. સનાતન ગોસ્વામીનું નામ સાંભળ્યું છે અને થયું કે મારે એની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. મુલાકાત થઈ, એકાબીજા પરસ્પર પ્રણામ કરે છે. કાશીના પંડિતે સનાતન ગોસાઈજીને કહ્યું, મારી સાથે શાસ્ત્રાર્થ કરો. જો તમે જીતો તો હું તમને લખી આપું કે હું કાશીનો દિગ્ગજ પંડિત સનાતન ગોસાઈની પાસે હાર્યો છું અને હું શરણાગતિ સ્વીકારું. અને જો તમે હારો તો તમે લખી આપો કે હું સનાતન ગોસ્વામી કાશીના પંડિતની સાથે શાસ્ત્રાર્થમાં હારી ચૂક્યો છું, હું લખી આપું. હસતા હસતા સનાતન ગોસ્વામીએ કહ્યું કે એ શાસ્ત્રાર્થ પછી રાખી, લાવો ને કાગળ, હું લખી જ આપું. કાગળ આપ્યું, લખી આપ્યું કે હું કાશીના પંડિત પાસે હારી ગયો છું, સનાતન ગોસ્વામી. એમાં તકરાર કરવાની શું જરૂર છે? હું હારી ગયો. અને પછીનું જે વાક્ય બહુ સરસ છે, અદ્ભુત વાક્ય છે, ગજબનું વાક્ય છે. લક્ષ્મણ બાપુ, સનાતન ગોસ્વામીએ શું લખ્યું કે હું હારવા માટે સાધુ થયો છું. આ મહત્વ. હારે કો હરિનામ. સાધુએ હારવાનું હોય. કોને જીતવાનું? કોણ બીજો છે? કોણ બીજો? આ શીલ છે. શીલે નહીં. પંડિત તો રાજી થઈ ગયા, લખી આપ્યું, હું હાર્યો, લખી આપ્યું. પંડિતજી એકદમ ગુરૂર, મેં સનાતનજીને હરાવ્યા. શાસ્ત્રાર્થ જ ન કરી શક્યા, પહેલાં જ લખી આપવું પડ્યું. આટલો બધો
ગર્વ થયો અને યમુના નદીને કિનારે કાશીના પંડિત ગયા. ત્યાં જીવ ગોસ્વામીજી મળી ગયા. જીવ ગોસ્વામીજીએ કહ્યું, પંડિતજી શું વાંચો છો? કે સનાતન ગોસ્વામીજીને મેં હરાવ્યા, શાસ્ત્રાર્થ પહેલાં જ એણે હાલ કબૂલ કરી દીધી. આ કાગળ વાંચો છો, હું જેને ગુરુ માનું છું એણે લખી આપ્યું અને તમને ગર્વ થાય છે કે હરાવ્યા, એ તો એની મહાનતા છે, પણ મારી સાથે શાસ્ત્રાર્થ કરો. જીવ ગોસ્વામી બેસી ગયા. ઘણા પાસે આટલા માટે જ વિદ્યા હોય છે, જ્યાં હોય ત્યાં બેહી જ જવું, એકાબીજાને હરાવવાનું. આમ આમ ગામડામાં જુગારી પત્તે રમે, એમ પંડિતો આનાથી રમે, બાકી આ સિવાય બીજું કાંઈ નથી સાહેબ. આ જ ઉપયોગ નથી. ઘણા બેઠા બેઠા પાના રમતા હોય, કાંઈ લેવા દેવા વગર પત્તે રમતા હતો, તો જે કાંઈ રમતા હોય. લોકુભાઈ તું હતો કે નહીં મને ખબર નહીં, કયા ગામડામાં બાય રોડ જતો હતો અને 7-8 જણા લીમડાની નીચે બેઠા બેઠા પાને રમતા હતા. મારો સ્વભાવ મને આનંદ આવે એવો. સૌને પોતાના સ્વભાવનો પોતાને આનંદ આવવો જોઈએ, બીજાને અનુકૂળ પડે કે ન પડે. એટલે મેં ગાડી રોકી, મેં કીધું હાલો ને આ પાના રમે એની પાસે જઈને બેસીએ. આપણે કાંઈ પોલીસ તો નથી. એટલે હું ગાડીમાંથી ઉતર્યો અને પેલા રમતા હતા. હું જઈને કીધું જય સિયારામ, બાજુમાં બેસી ગયો. કોઈક પાના અહીં હંતાડે, કોઈક અહીં હંતાડે. એટલે પણ મેં કીધું હું પોલીસ નથી. ગાંગા થઈ ગયા. બાપુ માફ કરજો. મેં કીધું કંઈ વાંધો નહીં, તમે તમારો ટાઈમ પાસ કરો, કંઈ વાંધો નહીં. કોણ જીત્યું? આ બનેલો પ્રસંગ. એટલે આ જીતી ગયો. અમને ખીજમાં બતાવ્યું. હોશિયારનો ચિરંજીવી છે, એ જીતી ગયો. એટલે મેં એ જીત્યો અને કીધું કે વડીલ તમે જીત્યા છો તો તમારે મને ચા પીવડાવવી પડે. હવે ક્યાં જાય? હાલો બાપુ ઘરે. મેં ગુડ નહીં, અહીંયા લઈ આવો. ચાય લાવ્યા, જુગારીની ચાય પીધી. પણ હતી સારી હો લોકભાઈ. જીત્યો તો ને ખાંડ બાંડ બધું બરાબર નાખ્યું હતું. આ સ્પર્ધા શબ્દ જ મને ગમતો નથી. ખબર નહીં કોની હારે સ્પર્ધા. આટલું નાનકડું એવું આખું અને આ શ્રદ્ધા કરીને કોની હારે બથોડા લેવાના. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો, શ્રદ્ધા. આમાં કેટલું આપણે ગુમાવ્યું છે. અને જગતમાં આમ તમારા મનમાં કોઈ સવાલ હોય ને હું તમને જવાબ આપું, જો મને આવડતું હોય ગુરુની કૃપા. બાકી કથા તો મને ને તમને જાગૃત કરે કે જાગો, શ્રદ્ધામાં જીવો, સ્પર્ધામાં ન જીવો. આ જાગરણ માટે કથા છે. હું પહેલાં કહેતો, સૌથી પહેલાં ગિરનારમાં હું ગિરનારી બાપુ, અમરદાસ બાપુ, લાલ બાપુ, ભારતી બાપુ, ગિરનારમાં બહુ જંગલમાં એક વૈદ્ય રહેતા હતા યુવાન, એમાં અમે શિવરાત્રિમાં બેઠા હતા. ગોર જંગલ, 5 જ જણા. હવે તો મારે લલાટે લખી ભીડ ભીડ ભીડ, એટલે બહુ મુશ્કેલી. સત્સંગ ચાલતો હતો. મેં કહ્યું કે પતિ પત્ની વિશ્રામ કરતા હતા. દીગુ બાપુ 2 જણા વિશ્રામ કરતા. એમાં પેલા પતિને સપનું આવ્યું. વાર્તા સાંભળજો. વાર્તા રે વાર્તા, બાવો ઢોર ચારતા, ચપટી બહુ લાવતા, આ છોકરાને સમજાવતા. એક છોકરું રિહાણું, કોઠી આડું બિહાણું, કોઠી પડી આડી, છોકરે રાડ પાડી, અરર માડી. આ વાર્તા રે વાર્તા. આવી નાની નાની વાર્તાનું સંપાદન અમારા જયદેવે કર્યું. બાવો બોર બાંટતા, કથામાં જે વાતો આવી. તો પેલાને સપનું આવ્યું. સપનામાં પછી બેંક લૂંટી. બાપુ ભરતદાન બાપુ બેંક લૂંટી. બેંકમાં ધાડ પાડી અને સાહેબ જેટલા બેંકમાં રૂપિયા હતા એ લીધા. સપનામાં પેલી પત્ની તો બિચારી બાજુના બેડ ઉપર સૂઈ ગઈ હતી.
આ ભાઈ પોતાની પથારીમાં આરામ કરતો કરતો સપનામાં ગયો. બહુ મોટી ધાડ પાડી છોકરાઓ. અને પછી પોતે જે ઓઢીને સૂતો હતો ને એ ચાદરમાં બધી નોટો નાખે સપનામાં, ગાહડીવાળે. એને ચડાવે કોણ? બહુ મહેનત કરી આદમી. સપનામાં, આ બધું સપનામાં છે. એ આખી ગાહડી લઈ અને સપનામાં બેંકમાંથી બહાર નીકળ્યો અને 2 પોલીસ ઊભી હતી. હે બેંક લૂંટી છે? આ બધું સપનામાં. પોલીસે સપનામાં જતા, બધું સપનાના જ પોલીસ, બધું સત હરિ ભજન જગત સબ સપના. આ બધા જ પ્રપંચ સપનાનો ખેલ છે. સાહેબ પોલીસે એને પકડ્યો, રંગે હાથ, નોટો સહિત પકડ્યો. હવે તો કોઈ સવાલ જ નથી. હા, બેંક તોડે છે, લૂંટે છે, શરમ નથી આવતી? અને સાહેબ લઈ ગયા થાણે. અને થાણામાં જે પ્રસાદી અપાતી હોય એ બધી આને બહુ મોટું સત્કર્મ કરીને આવ્યો હતો એટલે એને પ્રસાદના પડિયા આપ્યા. એને બધા પ્રસાદના પડિયાની બળિયા, એક આઈ નાખ્યો, એક કમર ઉપર નાખ્યો, બધું સપનામાં. સવારે એને હાજર કર્યો કોર્ટમાં. ચોરી પકડાણી છે, રંગે હાથ પકડાણો. અને સાહેબ તત્કાલ મેજિસ્ટ્રેટે એને 10 વર્ષની જેલ આપી. કડક જેલ આપી. 10 વર્ષ સપનામાં જેલમાં ગયો. 1 વર્ષ જેલનું કાઢી નાખ્યું, 2 કાઢી નાખ્યા, 3, 7 વર્ષ કાઢી નાખ્યા જેલ સપનામાં. પછી 7 વર્ષનો રીઢો થઈ ગયો ને તે પછી કંટાળ્યો એટલે કેદીઓમાં બાધ્યા જ કરે. અંદર એકાબીજાને માર્યા કરે, થોડ થપાટ કર્યા કરે, બાંધે, કોકનું ખાવાનું લઈ લે, કોકનું આમ કરી નાખે અને માથા ભારે થયો. સપનામાં બધાને માર્યા કરે. ત્યાં સુધી તો વાંધો નહીં, જેલના બધા કેદીઓ હતા એને મારે ત્યાં સુધી. એક દિવસ હું થયું, 2 પોલીસને માર્યા, 2 થપાટો મારી સપનામાં. બધું નહીં આમ હાચામાં મરાય, સપનામાં 2 લાફા મારી દીધા પોલીસ. એ પોલીસે જઈને એના મોટા અધિકારીનો વાત કરી કે અમને માર્યા. કોણે? કે આણે, જેણે બેંક લૂંટી, એને 10 વર્ષની જેલ. એ મોટો ઓફિસર આવ્યો, એને 2 નાખે. પછી જે મોટા ઓફિસર એને પોલીસ હોય એ આખું ખાતું જે આના ઉપર તૂટી પડ્યું, આને જે માર્યો છે રાડે રાડ નાખ્યો. એમાં સપનામાં બોલી ગયો, બચાવો, મારો નહીં, બચાવો, મારી ભૂલ થઈ ગઈ. એમાં જાગી ગયો. એની પત્નીએ કહ્યું, પણ હું રાડું પાડે છે, હુઈ જા ને તું. શું રાડું પાડ? અરે કે મેં બેંક લૂંટી, પકડાઈ ગયો, થાણામાં હાજર કર્યો, કોર્ટમાં હાજર કર્યો, 10 વર્ષની જેલ પડી, 7 વર્ષ ભોગવી નાખ્યા. હવે 3 વર્ષ કોણ ભોગવશે? તો કે હુઈ રહ્યો હોત તો 10 ભોગવવા પડત. આ જાગી ગયો એટલે તારા 3 વર્ષ